બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્રનું અનુસંધાન કરવાની આજ્ઞા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ નવરત્ન ગ્રંથના બીજા શ્લોકમાં આપી છે કે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદશય જનૈઃ. બ્રહ્મ સંબંધનો મંત્રનો અનુવાદ ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હે કૃષ્ણ, હું તમારો છું. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે કે આ જે નિવેદનનું અનુસંધાન બ્રહ્મ સંબંધ મંત્રનું સર્વથા અને કાયમ કરવું. કેમ કે આ જે બ્રહ્મ સંબંધનો મંત્ર છે એ સાક્ષાત ગોવર્ધનનાથજીએ 12 વાગે મધ્યરાત્રિએ પ્રગટ થઈ અને મહાપ્રભુજીને તે સંભળાવ્યો હતો. તે વખતે દામોદરદાસજી આપની સાથે જ હતા અને દામોદરદાસજીએ આ લીલા જોઈ એના સાક્ષી બન્યા. એટલે જ આપે આ ધર્મ આપના હૃદયમાં સ્થિર કર્યો, જેથી આપ જ્યારે આસુર વ્યામોહ લીલા કરી જાઓ તો આપના આત્મજને આ વિષયમાં જ્યારે પણ જાણવાની ઉત્કંઠા થાય શ્રી ગુસાઈજીને, તો આપે જ આપના બહુજી મહારાજ મહાલક્ષ્મીજીને આજ્ઞા કરી હતી કે જ્યારે પણ અમારા આત્મજ શ્રી ગુસાઈજી એવું ઈચ્છે કે આ જે લીલા થઈ હતી એ શું હતી, તો એ જાણવા માટે તમે એમને દામોદરદાસ હરસાણીજી ઉર્ફ દમલાજી પાસે મોકલજો. કેમ કે એક દામોદરદાસ હરસાણીજી જ માત્ર આ લીલાના સાક્ષી રહ્યા છે. અને પુષ્ટિ માર્ગ માટે મહાપ્રભુજી એમ કહ્યું કે દમલા ये માર્ગ मैंने तेरे लिए प्रकट कियो है. એટલે બધો જે શબ્દ છે તેરે લીએ એનો અર્થ તો એવો થયો કે વૈષ્ણવોનો મહિમા એ બધા કરતાં વધી ગયો મહાપ્રભુજી માટે. બીજો અર્થ એવો થયો કે જે લીલાના જીવો છે, હવે જેમને ગોવર્ધનનાથજીએ યાદ કર્યા છે કે એમને પાછા લાવો, તો એ જે પાછા લાવવાનો ભાવ જે કયો આપે ઠાકોરજીએ મહાપ્રભુજીને ઉપર લીલામાં, તો આપે જ્યારે સંકલ્પ કર્યો કે હવે હું ભૂતલ પર જઈશ તો આ દૈવી જીવો માટે જઈશ, એટલે એમનું જે મુખ્ય ધ્યેય છે જે કહ્યું છે એ નામ પણ આવશે ભૂમિ ભક્તિ પ્રચારિકો કરીને. તો આપે જ્યારે ઉપર સંકલ્પ કર્યો કે હું જઈશ તો વૈષ્ણવો માટે જઈશ. હવે આપને જ્યારે આવવાનું થાય છે ભૂતલ પર ત્યારે આજ્ઞા છે એનો બહુ આનંદ છે, પણ સાથે આપનો વિરહ પણ કેવો હોય. આપની સાથે કોઈ એક ક્ષણ માણી લે, અરે એક કૃપા કટાક્ષથી પણ જો ગોપીની સામું જોઈ લે તો પણ એક ગોપીજીની સ્થિતિ એવી થતી કે જે આખો દિવસ વિરહથી સંધ્યા સમયે ઠાકોરજી ગોધૂલી બિલામાં પાછા ક્યારે પધારશે, ક્યારે એમનું મુખારવિંદના સ્વરૂપાનંદનું પાન કરીશ. તો શ્રી વલ્લભને પણ જ્યારે ભૂતલ પર પ્રગટ થવાનું થયું હશે ત્યારે એ વિરહ કેવો હશે. પણ આપણા માર્ગમાં તો વિરહ વિપ્રયોગ એ પણ ફલ કીધું છે. એટલે મહાપ્રભુજીએ ભૂતલ પર પ્રગટ થઈને પણ સંકલ્પ આવો કર્યો હતો કે હું લગ્ન નહીં કરું, હું ગૃહસ્થમાં પ્રવેશ નહીં કરું. એની પાછળનું કારણ બીજું કંઈ જ નહીં, પણ આપને વૈષ્ણવોના કાર્ય માટે તો ઉત્સુકતા એટલે કેવી કે મારા ઠાકોરજીએ મને આજ્ઞા કરી છે
એટલે આપ તો ખૂબ પ્રસન્ન છો, પણ લગ્ન કેમ નથી કરવું? તો કે જો હું લગ્ન કરું તો મારે સંસારમાં પરોવાવું પડે, અને એ પરોવાવા માટે મારે મારા હું જે મગ્ન રહું છું, જેમ કે આજે આવ્યું નામ આપનું રાસ લઈ તાત્પર્ય કરીને, તો એવી રીતે આપ જે પુષ્ટિ લીલાના રસમાં મગન રહે છે, એ મગન રહેવું પછી ન બની શકે. એટલા માટે જ આપે ઈચ્છ્યું હતું કે અમે સંસારમાં પ્રવેશ નહીં કરીએ, એ સિવાય અમે આ સૃષ્ટિને અંગીકાર કરીશું. પણ પછી પ્રશ્ન જ્યારે આવ્યો કે સૃષ્ટિનો ક્રમ તો આજે આવ્યું ને હરિરાયજીના સાખીમાં, ભવત જાત ભવ સિંધુ મેં દૈવી સૃષ્ટિ અપાર, એટલે કે એનો પાર ના પામી શકાય એટલા બધા છે, કરોડોની સંખ્યામાં છે. અને આપના ભૂતલ પર જે આપ વિચરણ કરો એમાં તો જે થશે તો અમુક જ થશે, તો બીજાનું શું? પછી આ પ્રશ્ન બીજો થયો, જે બીજા બધા સંપ્રદાયોમાં તો શિષ્ય પરંપરા છે કે યોગ્ય શિષ્ય હોય એને આપ ગાદી પર બેસાડો અને પછી એ બધાને દીક્ષા આપે. પણ અહીંયા તો મહાપ્રભુજીએ જાણ્યું કે આ તો સ્વામિનીજી રૂપ છે આપ, એટલે કે આ તો જે છે એ પૂર્ણ પુરુષોત્તમ છે અને એમના જીવો છે આ. તો હવે એમના જીવોને માટે થઈને આ ત્રણ સંપ્રદાયમાં તો એમની રીતે બરોબર છે કે નવા જીવો આવે છે અને એમને સંપ્રદાયના નિયમ પ્રમાણે એ લોકો દીક્ષા આપે છે. પણ અમારામાં તો જે જીવો આવશે એ કોઈ નવા નહીં હોય, આ તો પહેલેથી જ લીલાના જીવો છે. તો એમને હું અજાણ્યા વ્યક્તિને શિષ્ય બનાવું અને એ જ્યારે અંગીકાર કરે તો એ તો સંભવ જ નથી. એટલે આપે આપના જ શ્રી અંગમાંથી પ્રગટ થયેલા લલિતા અને વિશાખાજી, અને એ લલિતા અને વિશાખાજીના શ્રી અંગમાંથી પ્રગટ થયેલી જે ગોપીજનો છે, જે ગોપીજનો ઠાકોરજીના યુગલ સ્વરૂપના આ લીલામાં સહાયક છે, એમાંથી આપે આપના વંશનું પ્રાગટ્ય કર્યું છે. એ ઉલ્લેખ સ્પષ્ટ સ્મયાપહ જે નામ છે ને એમાં આવશે. તો આ જે આપનું પ્રાગટ્ય છે વંશનું, એ આપની જ શ્રી અંગની પ્રગટ થયેલી લલિતા વિશાખાના શ્રી અંગથી પ્રગટ થયેલી સૃષ્ટિમાંથી છે. એટલે કે સહાયક છે મહાપ્રભુજીના, એટલે કે સ્વામિનીજીના લીલામાં. એટલા માટે આજે કોઈ પણ આચાર્ય કુલ બાલકને તમે જુઓ તો તરત એક સરખો જ પ્રેમ ઉભરે છે એમને જોઈને. એવું નથી થતું કે આ વધારે કે આ ઓછા. હા, જેમનાથી ભ્રમ સંબંધ થયો છે એ તો સ્વામી છે, એ તો સર્વે સર્વા છે, એમને જોઈને જેટલો પ્રેમ થાય એટલો બીજા બાળકો માટે ના થાય. આ તો એક ગોકુલનાથજી પણ કહેતા કે જે જેના હોય તેમની પાસે જાય, એ રીતે બરાબર. પણ આપણે જ્યારે પણ આચાર્ય કુલ બાળકોના કોઈ પ્રસ્તાવમાં દર્શન થઈ જાય છે તો એ મહાપ્રભુજીના લીલાના છે એટલે તો આટલો એક સરખો રસ બધામાં પ્રગટ દેખાય છે કે આપ જ્યારે કોઈ પણ વચનામૃત પણ શ્રવણ કરી લઈએ કોઈ પણ આચાર્ય કુલ બાળકથી, તો પણ એમનો જે ભાવ છે મહાપ્રભુજી માટેનો એ તો પાછો અદ્ભુત, અલૌકિક અને અતિ ઉત્તમ છે, અને એક સરખો ધારાવત છે. એવું નહીં કે કોઈને વધારે કોઈને ઓછો. તો આ આપની અદ્ભુત લીલા છે કે આપે અન્ય શિષ્યોને આપના માર્ગ માટે, પ્રચાર માટે નથી નિમ્યા, પણ આપનાથી જે પ્રગટ થાય, એટલે કે જે ગુસાઈજી થયા પ્રગટ, પછી ગુસાઈજીથી જે 7 બાળકો થયા, જેમાં અત્યારે પ્રથમ ઘર અને છઠ્ઠું ઘર આમના બાળકો ભૂતલ પર હયાત છે, 250 છે. એ સિવાયના બાળકોમાં વંશ પૂરા થઈ ગયા, આગળ વંશ નથી હવે. તો આવા જે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી જે કૃપાળુ કે જેમણે આ બ્રહ્મ સંબંધનો મંત્ર એ ગોવર્ધનનાથજીથી પ્રાપ્ત કર્યો, અને પછી આપે આપના વંશને એટલે જ આપે ગૃહસ્થાશ્રમ પ્રવેશ કર્યો કે સૃષ્ટિ અપાર છે, અને આપના વંશને પણ આજ્ઞા કરી છે આપે કે જે પણ દૈવી જીવ છે એમને આપ બ્રહ્મ સંબંધ જરૂરથી આપજો, અને ભૂતલ પર આપનું પ્રાગટ્ય પણ એના માટે જ છે. એટલે ઠાકોરજી કે એવું ના કરે કે લૌકિક પણ ના થવા દે, લૌકિક વગર તો આગળ બીજું વંશ પણ ના ચાલે. એટલે લૌકિક રાખ્યું છે પણ ફક્ત આ ભાવ સાથે, ભૂમિ ભક્તિ પ્રચારઈ કહ. અને એવી આ કૃપા પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીની છે કે જે આજે 11 તારીખ થઈ, બસ હવે પરમ દિવસે
ચંપારણ્ય ધામમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું પ્રાગટ્ય થયું હતું એકાદશીનું, અને આપે પ્રગટ થઈને સિવેલા વસ્ત્રો પણ નથી ધારણ કર્યા અને ચરણમાં પાદુકાજી નથી પહેર્યા, અને પછી આપે અંગીકાર કરવા માટે 3 વખત તો પરિક્રમા કરી. મેં કહ્યું એમ 14 વર્ષની ઉંમર હતી પ્રથમ પરિક્રમા કરીને, અને જ્યારે યમુનાજીને માટે અમને તાપ થયો કે દર્શન થાય અને આશીર્વાદ લઈ અને પછી હું જઉં ગોવર્ધન પર્વત ઉપર, તો એટલે તો પૂછ્યું હતું દમલાજીને કે દમલા ઇનમે સે ગોવિંદ ઘાટ કોણ સો ઓર ઠકરાણી ઘાટ કોણ સો. અને તે વખતે યમુનાજી કૃપા કરી અને આપે પ્રત્યક્ષ દર્શન આપ્યા હતા મહાપ્રભુજીને. અને ત્યારે જ મહાપ્રભુજી 14 વર્ષના હતા. થોડું આંખો બંધ કરીને આપણે આપનું સ્વરૂપ વિચારીએ તો આપનું સામર્થ્ય સમજાઈ જાય કે 14 વર્ષની વય છે આપની, અને આપે આવો પ્રશ્ન પૂછ્યો દામોદરદાસ સરસાણીજીને. અને પછી આ યમુનાજી પ્રગટ થયા અને આપે તરત જ યમનાષ્ટકની રચના કરી. એટલે આપે તો ગોવર્ધનનાથજીને ના દર્શનનો તાપ છે એ પણ ગૌણ કરી દીધો. આ વાત કેટલી મોટી કહેવાય કે ઝારખંડમાં પ્રથમ વખત આજ્ઞા થઈ છે. જો એ પહેલાં તો મહાપ્રભુજી 14 વર્ષના બાળક છે, એમને ખબર જ નહોતી કે ગોવર્ધનનાથજીનું ત્યાં પ્રાગટ્ય થઈ ગયું છે. એ ગુપ્ત હતું, ગૂઢ હતું. હવે આપે પ્રગટ થઈને જતાયું ઝારખંડમાં વાણીથી કે અમે પ્રગટ થઈ ચૂક્યા છીએ, અમારી સેવાનો ક્રમ શરૂ કરો. અને મહાપ્રભુજીએ યાત્રા અધૂરી રાખી, હર્ષ સાથે આપ પધાર્યા, પરંતુ ગોવર્ધનનાથજી પાસે ન જતા પહેલાં યમુનાજી પાસે આવ્યા અને યમુનાજીના દર્શન થયા, યમનાષ્ટક રચ્યું. એ જ બતાવે છે પુષ્ટિ માર્ગમાં કે ઠાકોરજી પછી પહેલાં યમનાષ્ટક. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણીજી કી જય હો. તો આવો બ્રહ્મ સંબંધનો જે આ મંત્ર છે એ પ્રગટ થતાં પહેલાં યમુનાજીના દર્શન થયા છે. હજી તો ગોવર્ધનનાથજી પાસે તો ગયા જ નથી. પછી બીજું આપે ત્યાં 7 દિવસ માટે યમુનાજીના મનોરથ જાણી અને ભાગવતજી પર વચનામૃત કર્યા, ખાસ દસમ સ્કંદ ઉપર, નિકુંજ લીલા ઉપર જે યમુનાજીનો મનોરથ હતો એ પૂરો કર્યો. એવું કહેવાય છે કે 7 દિવસમાં ઝરમર વરસાદ પણ થતો રહેતો, છતાં પણ કોઈ ઠાડા ન થતા જે હતા એ શ્રવણ માટે. અને પછી આપ 8મા દિવસે જ્યારે રાત્રિએ 12 વાગ્યા અને સૂઈ રહેલા, પણ નિંદ્રા ના આવી, કારણ કે દૈવી જીવોની સૃષ્ટિ અપાર છે અને બધી સૃષ્ટિ તો બીજા બધા ધર્મોમાં બીજા બધા દેવી દેવતાઓના ભજતા ઘરમાં જન્મ્યા છે, તો હવે એમનો કેવી રીતે અંગીકાર કરવો? અને એ તો દોષથી ભરેલા દેખાયા, કેમ કે એ જમાનામાં તો ક્ષત્રિયો તો અભક્ષ્ય માંસ ભક્ષણ પણ કરતા, એમના ઘરમાં તો એવું બધું થતું. આજે વાસણો બદલાવતા ને પહેલાંના વખતમાં 84-252માં, એટલે જ તો એ વખતે પછી ગોવર્ધનનાથજીએ કહ્યું કે અમે આપને જ્યાં બ્રહ્મ સંબંધનો મંત્ર સંભળાવીએ છીએ, બસ એ તમે શ્રવણ કરાવશો ને પછી એ બધા દોષથી મુક્ત થઈ જશે અને એમને કંઈ કહેવું નહીં પડે, એ જાતે જ એમનું મન અમારામાં વળી જશે. આવી કૃપા આ મંત્રમાં છે. એટલે આજે આજનો આ સત્સંગ અહીંયા વિરામ પામ્યો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય હો, શ્રી ગોવર્ધનનાથ કી જય હો, ઠકરાણી ઘાટ કી જય હો.